પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી મહાશિવરાત્રી પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો સાથે સોમનાથ મહાદેવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઇવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે। આ સાથે જ ભાવિક ભક્તોને શિવ દર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતની લોક સંસ્કૃતિ અને વિરાસતને પ્રેરિત કરતી અદ્ભુત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સંગીતના કાર્યક્રમોનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઇવ સંગીતના લાભ પણ મેળવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાશિવરાત્રી એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।